બધાય જો લટર પટર અમે 4 વ્હીલ માં બધાય હમાતા હતા ને એટલા બધાય ભરાઈ ગયા છે, ફિટ થઈ ગયા છે ને અમે બધાય જ આવી છીએ આજે રાંધવાની રજા અને દાલ બાટી ખાવા. જો તમને બતાવું, આ જો મોટા મોટા મોઢા લઈને બધા દાલ બાટી ખાવા જાય. જો તો ખરા હરખ તો જોવો, જેમ દાલ બાટી ખાઈ લીધી હોય ને એટલો હરખ છે આમના મોઢા ઉપર. જોવો તો ખરા. આ મોઢાડો હાથ નો રાખો. હા બસ હવે મસ્ત લાગ્યા. તમારે ખાઈ હોય ને તો આવી જ હાલો, અમે જઈએ છીએ દાલ બાટી ખાવા. ક્યાં જાવી છીએ આપણે? ક્યાં જઈએ છીએ? સોમનાથ. સોમનાથ ની જલારામ ની? હા. ઓલી દેવધરી બહુ ફેમસ રહી. હા ઈ જ તે. ઠીક. તો હાલો ફ્રેન્ડ, તમને પછી હું બતાવું કે કેવી દાલ બાટી છે ને કેવી જલારામ હોટલ છે અને કેવી અમને મજા આવી એમ દાલ બાટી ખાવાની. હજી તો જો અત્યારે વિચારું છું ને દાલ બાટી નું, મને તમે મોઢામાં પાણી આવે છે, પાણી. તો ચલાવો. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? જો કે તમે બધા મજામાં દેશો ને મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે અમે બધાએ જલારામ હોટલ સોમનાથ દાલ બાટી દેવધરી અમે બધા જ ફૂલ ફેમિલી દાલ બાટી ખાવા આવતા રહ્યા છીએ અને અમને અસલ મજાના ભૂંગળા ને ટમેટા ને એવું બધું આપી દીધું. મને એવું લાગે છે કે દાલ બાટી આવ્યા પહેલા ભૂંગળા બધું સાફ થઈ જશે ને મારા ત્રિષા મેડમે કહે છે કે હવે ઝટ અમને દાલ બાટી આપી દો, અમને ભૂખ લાગી છે, ભૂખ. પછી અસલ મજાની દાલ બાટી આવી ગઈ અને ભાઈએ જો બધાને દેવાનું ચાલુ કરી દીધું છે અને બધા જ તે દાલ બાટીની રાહે છે કે હવે ઝટ દાલ બાટી આપી દે તો ખાઈ લેવી. અને અહીંની દાલ બાટી એટલી મસ્ત આવે છે ને વાત જ ના પૂછો. એકવાર ખાવ એટલે તમને ખાવા આવવાનું મન થાય ને થાય. મેડમ જો હાય હેલો કરવાનું કરી દીધું. એ તારી શું તાર બાટી આવી? હે તીસો આવી તાર બાટી? હે તીસો બાટી આવી? ઓ લાડવો મારે બાટી શું આવી બોલો? એ ખાધોડ માણા હોય ને એના નો આવે. રહી ગયા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે મારે બાટી કે નો આવી કે જમવાનું હોય. બાકી મારે હોય જ કે બધે હું બધે મોર જ આગળ જ બધે મોર રોસો ને એટલે આમાં ટીનુ મેડમ એ બહુ મોઢામાં લાડુ પડે છે પણ આવું કઈ નહીં. અને અમે તો કહી દીધું છે ભૂંગળા ખાવાનું ચાલુ. જો આ બાજુ અમારા સસરાની બેઠા છે ને આવી ગઈ છે પણ આપણે સસરાની હોય એટલે કઈ બહુ સાજુ બોલાય નહીં. અને આ બાજુ ટેણિયા બેઠા બેઠા જોવે છે ભાગ્યા. અસલ મજાની બધું પીરસાવાનું કરી દીધું. ચાલો દાળ ની રાહ છે, દાળ આપી દે એટલે ફિનિશ. પછી ખાવા માંડવી આપણે. અસલ મજાની જો સેવ ને સિંગ પણ આપી દીધી છે. અસલ મજાની ગોળ ગોળ બાટી છે જો એકદમ મસ્ત કડક કડક. તમારા વિડીયોમાં જોડાયેલા એટલું આવે છે ને ખાવામાં, એટલું આવે છે ને ખાવામાં. તમે જો હું તો ચોકી ગઈ. નવું આયાદ રાખે છે. તમે જો તો ખરા આ વઘારેલી ડુંગળી. હું તો બોલ પહેલી વાર આવી દાળ બાટી મેં જોઈ ખાવાની. આટલું બધું આપે, વાહ. પૂટી પાપડ ને જો કેવું મસ્ત આવી ગયું છે. એક વાર તમે જરૂર અહીંયા સોમનાથ ની દાળ બાટી ખાવા આવજો. તમને એટલી મજા આવશે ને, બહુ મજા આવશે. મને તો બહુ જ ભાવે છે. જો કેટલી ટ્રાફિક છે તમે જો. બધા લટર પટર બેસી ગયા છે દાળ બાટી ખાવા માટે. રીતિ મેડમ પણ શું રીતિ ખાસ તું? હું ખાઉં છું ટમેટા. ટમેટા બહુ ભાવે સલાડ તને? બહુ ભાવે છે. તું શું ખાસ નિશા? પાપડ ખાસ? બહુ ભાવે છે પાપડ? આરતી તું શું ખાસ? ટમેટા ખાસ? ટમેટા ખા એટલે ટમેટા જેવી થઈ ગઈ. ટમેટા ખાય. હું પાપડ ખાઉં છું. ટીનું તું શું ખાસ? ટમેટા. ટમેટા નકરા ખાવાના છે, દાળ બાટી ખાવાની છે. દાળ બાટી ખાવાની છે ને દાળ આવે. રેખા માસી તમે શું ખાવ છો? દાળ બાટી ખાઉં છું. બહુ ભાવે છે થાણું? હા બહુ જ ભાવે છે. તો સારું લ્યો. તમે શું ખાવ છો? કઈ માસી ખાધું જ નથી હજી. જલારામ હોટલ સોમનાથ દાલ બાટી નો ભાંગીને ભૂકો કરી નાખ્યો છે ને અસલ મજાની ડૂટી ફૂટી આવી ગઈ છે. આમ જો લાલ લાલ ટમેટા કેવી એવી ખાવાની મજા આવે ને વાત જ ના પૂછો. હવે દાળ ની રાસ ઝટ દાળ આવી જાય તો ભાંગીને ભૂકો કરેલી બાટી છે ને ખાઈ શકીએ. અને મને આ બાજુ બોલ આવે છે. બોલ મને ટીસુ લાગી ગયું. એમાં એવું છે કે હું અહીંયા પ્રમોશન વિડીયો બનાવવા આવી છું
દાલ બાટી ભાડી ગઈ ને તો હું ખાવા બેહી ગઈ. તો ચલો બધાનો પરવા અડધે સુધી પહોંચ્યો ત્યારે હું ખાવા આવી અને આમ જુઓ અસલ બધી વેરાયટી મેં મિક્સ કરી નાખ્યું છે બધું ને પછી અસલ મજાની મેં દાળ રેડી હોય જો રગડા જેવી દાળ છે ખાવાની એવી મજા આવે ને વાત જ ના પૂછતો. અને આ ભાઈરા ને ટમેટા દેવા આવ્યા છે. બીજું શું છે? ડુંગળી પ્યાજ આપણને પાછું એટલું બધું હિન્દી નો આવડે. તેનું બેન એકલા આ બધા જો ખાઈ લીધું છે ને ડીશું કરી નાખી ખાઈ લે અને મારી ડીશ તો હજી બાકી. અને અમારા ટેણિયા ભાઈ જો અહીંયા પાપડ ખાવા આ તો નકરા પાપડ જ દેખાડ. પાપડ જાય પાપડ જ ખાય. જમી લો બધા અસલ મજાનું ધરાઈને ખાઈ જાવ. આપણી તરફથી પાર્ટી છે પાર્ટી આજ. એ તો કે છે ને પાર્ટી આપો છે ભાભી. મારે યુટ્યુબ માં 10 કે થઈ ગયા ને એટલે ઓહ થેન્ક યુ સો મચ. અરે અડધું ખાઈ લીધું ત્યારે યાદ આવ્યું. પૂછો પણ પબ્લિક ને બસ અળવા પબ્લિક ને કેવું પડે ને મારે. અને મારા સાસુમાં જો ખરેખર નો ખદડો કરીને ખાય છે. બધા અસલ મજાના. હા બોલી જાઓ તમારે શું તમારા વાણી ઉચ્ચાર કરો. બર્થડે પાર્ટી એડવાન્સ માં તમે ટકા નહીં આપે? હું તો રૂખડી લાગુ. કોઈ વાંધો નહીં ફેમિલી તો હું ખાવા દઈ જાઉં વસ્તુ મજાની. જો અહીંયા સાઈઝ પાછી આવી ગઈ છે. અહીંયા છે ને સુવિધા એક નંબર જોરદાર છે. જલારામ દાલ બાટીમાં તમે અવશ્ય આવજો, બહુ જ ખાવાની મજા આવે છે ખરેખર ને. અને આ મારા સાસુમાં જો ડીસાવ ખાલી કરીને બેઠા છે કે બીજી વખત આપે ને તો લઈ લો. અને આ મારા સાસુમાં જો આમાં ડોળા કાતરે છે મને કેમ વિડીયો ન દીધો. આમ તો જુઓ રગડા જેવી સાઈઝ છે જેને પીવી હોય વી આવજો. આ તો નાની ટેણીયું કેટલી સાઈઝ પીવે છે લાગે મોઢા ઝીણકા પણ સાઈઝ ના ગ્લાસ આખા ભરે. સમજો અને આ આપડા ધણી દેવ બધા પચી દેવ કે હું ધણી દેવ. તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો ને હું ખાવાનું કરી દઉં છું. હવે ચાલુ હવે છે ને કોઈ ડિસ્ટર્બ ના કરતા મને. બહુ મસ્ત થશે મજા આવી જશે. તમે કોઈ ટેસ્ટ તો કરો. ઓકે ડન મેં તો ખા લેતી હું થોડા સા. બોલો તમને કેવી લાગી દાલ બાટી? બહુ મસ્ત લાગી. બહુ જ તમે અઠવાડિયામાં કેટલી વાર આવો છો? 5-4 વખત. ઓહો બહુ તો તમને બહુ મીઠું લાગા. જલારામ હોટલ સોમનાથ દાલ બાટીમાં ઠંડો શેરડીનો રસ આપ દેને આપી દીધો છે. અહીંયા રસ મળે છે. ઘરે આવું ને ત્યારે આમનો રસ પીવો. હા હું પીવું છું. હું અહીંયા તો પીરું. બોટાદ જાય ને એટલે અહીંયા તો ઉભી રહેવાનું. ગમે એવો ઉનાળા તડકો હોય ને એટલે હું તો 3 થી 4 ગ્લાસ પી જાઉં છું. બહુ મજા આવે હો. રસ પીએ તો હાલો બધા શેરડીનો રસ પીવા. મોજ આવી જાય ને. લટરપટ દાલ બાટી છે ને. તમે ક્યાંથી આવો છો? બીજા બધા બેનની મુલાકાત થઈ હું પણ ખુશી થયો છું. આશીર્વાદ આપું માં ભગવતી અમારી ખોડિયાર અને માં ભગવતી મોંગલ અને અમારો તલ ગાજરડાનો હનુમાન ખૂબ બેનને આગળ વધારે એવા આશીર્વાદ સાથે ચંદુ વ્યાસના બેનને જય સિયારામ. જય સિયારામ. સરસ. હેમંતસિંહબેન બોલવામાં યુટ્યુબમાં કમ્પ્લીટ છે. એમને માટે સારું બેસ્ટ ક્યાં વિડીયો લાગે છે તમને એમના? વિડીયો બહુ સરસ લાગે છે. એકથી એક વિડીયો સળિયાતા જ આવે છે. મજા આવે છે તમને જોવાની? ખૂબ મજા આવે છે. રાજ્ય પબ્લિક જોવે છે. થેન્ક યુ તમારો દિલથી આભાર. તમને કેવું લાગે યુટ્યુબ ફેમિલી? મારા વિડીયો ગમે કે નહીં? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓ બાય બાય ટાટા.